જોઈએ એક્સરસાઇઝના એક્ઝામ્પલ. ટેસ્ટ ધ કન્વર્જન્સ of the following series. તો એમાં પહેલો જ એક્ઝામ્પલ છે 1/2 into 3, 1/2 into 3 into 4, સોરી અહીંયા 3 છે. ત્યારબાદ 5/3 into 4 into 5 પ્લસ અપ ટુ પ્લસ ઇન્ફિનિટી. આપણે આની માટે ગિવન ટર્મ un બનાવવું પડશે. તો ધ ગિવન nth ટર્મ un, કે un કેમ બનાવશું આપણે જોઈએ. તો અહીંયા n, n+1, n+2. તો અહીંયા આપણને શું આપેલું છે? 3 આપેલું છે. તો ઉપર જ્યારે આપણને શું આપેલું હતું? તો કે ઉપર 3 આપેલું હતું, ત્યારે અહીંયા વચ્ચે 3 આપેલું છે. ત્યારબાદ 5 આપેલું છે. તો આમને અહીંયા n કહી દઈએ, અહીંયા n+1 કહી દઈએ, અહીંયા n+2 કહી દઈએ જ્યારે 1 લઈએ ત્યારે. તો ઉપર શું આવશે? તો કે આમને n કહેશું તો ઉપર પણ n લેવું પડશે, અથવા n-1 નહીં ચાલે. આપણે વચ્ચેનાને n લઈએ અને n-1 લઈ લઈએ. જો ગોઠવવું પડશે તમારે. આમને n લઈ લઈએ, આમને n+1 લઈ લઈએ, આમને n-1 લઈ લઈએ. તો આ શું આવશે? n-1 જ્યારે n2 લીધા હતા ત્યારે. n-1, n+1 અને n-1 થઈ ગયું આ ટર્મ સરખી. અથવા 2n+1 લઈ લઈએ. તો કે n+1, n+2 ત્યારે 2n-1. જો 2n-1 આવશે, કારણ કે 2 into 1, 1 minus 1, 2 2s are 4, minus 1 3, 2 3s are 6, એટલે આપણું બની ગયું ટર્મ 2n-1. un હવે આપણી પાસે બની ગઈ છે, આપેલ ટર્મ છે આપણને. હવે આમનું મારે શું લેવું છે? તો કે આ સિરીઝનું હું n વડે હું ગુણીશ અને n વડે હું ભાગીશ. તો અહીંયા 2n/n-1/n. તો ત્યારબાદ અહીંયા n3, અહીંયા n વડે ગુણીશ અને n વડે ભાગીશ. અહીંયા 1+1/n, અહીંયા 1+2/n થશે. તો અહીંયા સ્ક્વેર થઈ જશે, 1/n². અહીંયા કેન્સલ થઈ જશે. અહીંયા 2 - 0, ત્યારબાદ અહીંયા 1+0, 1+0 એટલે 1. તો 2/n² અહીંયા મને મળેલું છે. જ્યારે મને 2/n² મળે ત્યારે એમની લિમિટ હું ચેક કરીશ એમની પાસે. તો અહીંયા આપણે ધારવું પડશે કે vn કે 1 કે વેર vn = 1/n². ઓક્ઝિલરી સિરીઝ આપણે ધારેલી છે. તો એમની પાસે લિમિટ n →∞ પાસે un/vn જ્યારે હું કરીશ, જ્યારે un/vn કરીશ ત્યારે મને અહીંયા આગળ અહીંયા n² મળે છે. એટલે આપણો vn = 1/n² થયું. તો લિમિટ n →∞ પાસે મને અહીંયા ઉપર 2n મળશે અપોન n³ મળશે. 2n n³ 1 1+0 1+0 મળશે. તો આપણને અહીંયા ટર્મ શું મળશે? એમનું 2 મળશે. તો 2/n² એટલે એ તો 0 જ મળશે ને. તો અહીંયા આગળ આપણને p શું મળ્યું છે? તો કે p2 મળ્યું છે. 2 એ 1 કરતાં કેવું હશે? મોટું હશે. ગ્રેટર ધેન હોય ત્યારે આપણે એ સિરીઝને શું કહીએ છીએ? ગ્રેટર ધેન હોય ત્યારે એ સિરીઝને આપણે કન્વર્જન્ટ કહીએ છીએ. તો ધ ટેસ્ટ ઇઝ
કન્વર્જન્ટ. ત્યારબાદ બીજો એક્ઝામ્પલ આપેલો છે, જોઈએ. 1/1 × 2 પ્લસ 1/2 × 3 પ્લસ 1/3 × 4 પ્લસ અપ ટુ પ્લસ ઇન્ફિનિટી. UN ટર્મ બનાવવું છે મારે અહીંયા આગળ. જ્યારે હું UN ટર્મ બનાવીશ ત્યારે અહીંયા n+1 1 સિમ્પલ છે, સ્ક્વેરમાં n+1 થશે સ્ક્વેર રૂટમાં. તો અહીંયા UN નું મારે હું ટર્મ વિચાર એમની આગળ, જ્યારે હું એમનો ટર્મ વિચારીશ ત્યારે UN મને ત્યાં આગળ શું મળશે એ આપણે જોઈએ. તો ત્યાં આગળ UN સ્ક્વેર રૂટમાં n+1 હું જે પ્રોસેસ કરીશ સ્ક્વેર રૂટમાં કરીશ, n વડે ગુણીશ ને n વડે ભાગીશ. અહીંયા 1+1/n મળશે, n કેન્સલ થઈ જશે. તો 1/n², કે ઓક્સિલરી ટર્મ Vn નું શું મળશે, તો કે વેર Vn ઇઝ 1/n². પણ 1/n² માટે હું અહીંયા n અને 1+1/n એટલે Vn = 1/n મળશે મને. Vn = 1/n મળશે અને p n⁻p માટે p શું મળશે 1. પણ એ 1 છે એ ઇક્વલ ક્યારે થાય, તો કે એ એમની પાસે શું થાય, ડાયવર્ટ થાય ત્યારે. તો કે Vn = 1/n, કે then p = 1, then p is divergent, then p divergent by p test. p test ઉપરથી આપણે કહી શકીએ કે ઇક્વલ હોય ત્યારે હંમેશા કેવું થાય, ડાયવર્જન્ટ થઈ શકે. તો અહીંયા બીજો એક્ઝામ્પલ પણ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ત્યારબાદ જોઈએ ત્રીજો એક્ઝામ્પલ. તો અહીંયા આગળ ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ. તો ધ ગિવન UN આપણને આમાં કઈ રીતે જોવા મળે છે, તો કે આમને n કહીએ, રૂટમાં n, ત્યારે એના કરતાં 3 વધારે છે અને n કરતાં આમાં કેટલા વધારે છે, તો કે 5 વધારે છે, n+5. જ્યારે 1 લઈએ ત્યારે આમાં 3 વધારે છે, આમાં 5 વધારે છે, આમાં 3 વધારે છે, આમાં 5 વધારે છે, આમાં 3 વધારે છે, આમાં 5 વધારે છે, આમાં બી 3 વધારે છે, આમાં 5 વધારે. તો આપણું UN ટર્મ થશે એ UN = √n/n+3 × n+5. તો અહીંયા આપણને આમનું ટર્મ આપણને મળી ગયેલું છે. ત્યારબાદ શું થશે, તો કે √n એટલે n/2. તો √n વડે ગુણીએ ને √n વડે ભાગીએ તો n ની તો 1/2 એમ રાખીએ. અહીંયા n વડે ગુણીએ ને n વડે ભાગીએ તો 1+3/n, અહીંયા 1+5/n થશે. તો અહીંયા આગળ તમને શું મળશે, તો કે UN આપણું અહીંયા મળી ગયું. હવે લેટ અસ ટેક the auxiliary series Vn, where Vn = તો કે અહીંયા આગળ Vn = તમને શું મળશે, તો કે આ ઉપર જશે કે આ નીચે આવશે તો 2 - 1/2 એટલે 3/2. તો 1/n⁻³ થશે. n⁻³ એટલે p અહીંયા તમને શું મળશે, તો કે p તમને 3/2 મળશે. બરાબર છે, ઓક્સિલરી ટર્મ ઉપરથી. તો લિમિટ n →∞ UN/Vn. તો લિમિટ n →∞ પાસે UN/Vn. UN અહીંયા આપણી પાસે આ છે અને Vn આપણને p⁻³ ધારેલું છે. તો UN અહીંયા આપણને શું મળ્યું, તો કે UN આપણી પાસે છે n⁻1/2, n² 1+3n 1+5/n.
લિમિટ આમની પાસે આપણે મૂકીએ તો આપણને શું મળશે? તો કે આમની પાસે લિમિટ આ તો un છે આપણી પાસે vn 1/n², એટલે આ તો 1/n² એટલે શું થશે? તો અહીંયા આગળ un 1/n³/2 અહીંયા સ્ક્વેર આ બધું જ કેન્સલ થઈ જશે, તો આ કેન્સલ થઈ જશે તો અહીંયા શું રહેશે? તો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી 1/1 + 3/3/n 1 + 5/n એટલે શું મળશે આમની લિમિટ? 1. ધીસ ઇઝ યુનિક એન્ડ ફાઇનાઇટ. તો યુનિક, નોન ઝીરો એન્ડ ફાઇનાઇટ મળે છે, તો આમના ઉપરથી આપણે કહી શકીએ ઇક્વલ મળે તો 3/2 3/2 એ 1 કરતાં કેવું હશે? મોટું હશે, માટે કહી શકીએ કે un and vn is also a convergent. તો અહીંયા આપણે ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ. ત્રીજો એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ ચોથો એક્ઝામ્પલ √2 - 1/1. આને રૂટ લગાડી દઈએ તો બી ચાલે ને, 1 નું તો શું થાય? સ્ક્વેર રૂટ પ્લસ 2 પ્લસ √4 - √3/3 પ્લસ અપ ટુ પ્લસ ઇન્ફિનિટી. શું મળશે જોઈએ અહીંયા આગળ? √2 - 1/1. હવે આ n + 1 છે, આ n છે, તો આ n છે ને, તો given un is n + 1 - √n/n થશે. અહીંયા આપણે un ને √n વડે ગુણી નાખીએ અને √n વડે ભાગી નાખીએ. √n વડે ગુણ્યા અને √n વડે ભાગીએ તો એ 1 + 1/n -1 થશે અપોન n. √n વડે ગુણ્યા √n વડે ભાગ્યા આપણને આ un ટર્મ મળી ગયો. ત્યારબાદ આ 1 છે, vn ઉપરથી આપણે કહી શકીએ કે n 1/2 અને n, તો આ શું મળશે? તો કે n ની 1/2. તો p = 1/2. 1/2 છે એ લેસ દેન કેવું હશે? 1 લેસ દેન 1 હશે, માટે આપણે કહી શકીએ કે એ કેવું છે? તો કે એ ડાયવર્જન્ટ કહી શકીએ, લેસ દેન 1. તો ઇઝ ઓલ્સો એ ડાયવર્જન્ટ. અને એમની પાસે ચેક કરવું હોય તો n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un/vn પાસે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી un આપણને અહીંયા શું છે? તો કે un n 1/2 1 + 1/n -1/n અને 1/n² એટલે n 1/2 1/2 1/2 1. અહીંયા 1 + 1/n 0 એટલે 1 1 - 1 એટલે તમને અહીંયા આગળ શું મળશે? તો કે 1 - 1 એટલે 0 મળશે. તો this is a finite and unique also is convergent. તો ત્યાર પછીનો એક્ઝામ્પલ અહીંયા શું થાય છે? કમ્પ્લીટ થાય છે. ત્યાર પછી પાંચમો એક્ઝામ્પલ જોઈએ. પાંચમો એક્ઝામ્પલ શું કહે છે? તો અહીંયા આગળ જોઈએ, અહીંયા આપણને un ટર્મ શું મળશે? તો કે un = અહીંયા તો √1 લખી શકીએ, તો કે n + 1 - n લખી શકીએ ને, n + 1 - n. તો n + 1 - n લખી અને સિમ્પલ છે સાદું રૂપ આપીએ તો આપણને p શું મળશે? કરીએ ચેક કે શું મળે છે. તો કે અહીંયા n - 1 અને n આમનો સ્ક્વેર રૂટ છે એટલે n + 1 1/2 n ની 1/2 લખી શકીએ. અહીંયા n ની 1/2 વડે આપણે ગુણ્યા અને ભાગ્યે 1 + 1/n⁻² - n ની 1/2. n ની 1/2 આમાંથી આપણે કોમન કાઢીએ 1 + 1/n ની 1/2 - 1 થશે. તો અહીંયા n ની 1/2 અહીંયા મને કોમન કાઢેલું છે અને એમને હું બાયનોમિયલમાં ઓક્સિલરી ટર્મમાં હું એનું સાદું રૂપ આપીશ. તો n ની 1/2 છે તો 1 પ્લસ અહીંયા 1/2 ઇન્ટુ 1 બાયનોમિયલમાં 1 થશે. અહીંયા 1/2 આપણે એક એક્ઝામ્પલ અગાઉ જોયો હતો. ત્યારબાદ 2 ફેક્ટોરિયલ થશે.
ત્યારબાદ +2 પ્લસ -1 લાસ્ટમાં આવશે. તો અહીંયા n ની 1/2, તો અહીંયા શું મળશે? n અહીંયા 1/2 -1/4n, 4n થશે ને, કારણ કે 0 n ટેન્ડ્સ ટુ 0 મૂકીએ તો આવી જ રીતે અપ ટુ ઇન્ફિનિટી. આપણને un મળ્યું છે. હજી આપણે vn કહેવાનું છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માટે un/vn. તો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માટે મને અહીંયા n તો કેન્સલ થઈ જશે. n 1/2 એ 1 કરતાં કેવા હશે? નાના હશે, તો એ ડાયવર્જન્ટ થશે ને ટેસ્ટ. પણ અહીંયા મને 1/2 -1/4 × 0 અપ ટુ ઇન્ફિનિટી, તો આમને 1/2 મળશે ટેસ્ટ. તો આપણે vn પાસે ચેક કરશું. vn પાસે ચેક કરશું તો n ની મને 1/2 મળશે, કે જ્યાં p = 1/2. 1/2 છે એ 1 કરતાં કેવા હશે? નાના હશે. માટે કહી શકીએ કે vn is divergent by p test. શું કહી શકે? ડાયવર્જન્ટ. અને લિમિટ ઓફ કમ્પેરિઝન ટેસ્ટમાં un અને vn છે એ ઓલ્સો એ ડાયવર્જન્ટ, એન્ડ un is ઓલ્સો એ ડાયવર્જન્ટ. તો એક્સરસાઇઝના આપણે 5 એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, અને ત્યાર પછીના લેક્ચરમાં આપણે કોસીસ રૂટ ટેસ્ટ વિશે વાત કરશું. તો રાખીએ એટલું.